કાજલ. ક્યાં રહેવાનું? ગુંડી ફળ્યું. ગામ? તડકેશ્વર. શું થયું બેન? રાતના હુટેલા હતા 2 વાગે 2:30 વાગે તો ટ્રકવાળા આવ્યો ડાયરેક્ટ અંદર ગાડી ઘુસાડી દીધી. અમે હુટેલા બધા દબાઈ રહ્યા અંદરમાં. તો બારોબાર 5-6 જણા આવ્યા, હોટલવાળા દોડ્યા ને અમને કાઢ્યા. ને એક ભાઈનું છે તે ફ્રેક્ચર થઈ ગયેલું છે કેરમાંથી, માથું ફૂટી ગયેલું છે. એક ઘેરવાળાનું આ બધું મગજવાળું વાગેલું છે. મારા 2 હાથમાં વાગેલું છે, પછી માથું ફૂટી ગયેલું છે. ને હજુ ટ્રકવાળા આવ્યા નથી. હજુ કેટલા ઘર તૂટી ગયા? 2 ઘેર તૂટી ગયા. એટલે બાજુવાળા ઘરવાળાને વાગેલું છે? હા, વાગેલું છે. જમાઈને ને મોટાને વાગેલું છે. કેટલા એ ઘરમાં કેટલા લોકો હતા? એ 6 જણ છે. 6 જણ હતા અને અમારા ઘરમાં 3 જણ હતા. ને ટોટલ 4 ને વાગ્યું? ટોટલ 4 ને વાગ્યું. તો શું કહે છે ટ્રકવાળા? પોલીસ આવેલા? પોલીસવાળા રાતે આવેલા ખાલી. તે તો પાછા કઈ કાર્યવાહી કઈ કરી નથી, ખાલી આવીને જોઈને નાહી ગયેલા છે. ભાઈ તારું? અજય. ક્યાં રહેવાનું? તડકેશ્વર. શું થયેલું રાત્રે? રાતે અમે સુટેલા ઉઠા અહીં ગાડી. હવે ઘરમાં માણસ ઉઠા, હવે અવાજ આવ્યો અમુને, અમે ફળિયામાંથી દોડીને આવ્યા એટલે ગાડી આ લોકો અંદર દબાઈ ગયેલા ઉઠા. ગાડીવાળામાં એ બી નહીં ઉઠા અહીં ગાડી ને નાહી છૂટેલો ગાડીવાળો ડાઈવર. હવે આ લોકોને અમે કાઢીએ કે પછી પહેલાં ઘરે અમે જોવા ગઈએ કરીએ હું અમે એમ જેમ તેમ કરીને મજૂરી કાઢીને ખાટા ઉઠાવે. હવે અમારે તો મજૂરી કરીને ખાટાથી માણસને જવું થયું તો હવે અમારું તો કોણ જોઈએ એમાં? કેવી રીતના કાઢ્યા લોકોને? એ લોકોને અમે બધા 4-5 માણસ થઈને કાઢ્યા. એટલે શું પરિસ્થિતિ હતી અંદર? પરિસ્થિતિ અમે જોવા જાય તો દિવાલ આખી એ લોકો પર પડેલી હતી, બધા જ દબાઈ ગયેલા. જેમ તેમ કરીને કાઢવા ગયા તો કણ જ લાગ્યો, તે વાયરો બધા તોડીને પછી બધાની કાઢ્યા બહાર. ટ્રકવાળો ભાગી ગયેલો તે તો કોઈ નહીં ઉઠો. પછી કોઈ આવ્યું નથી? કોઈ નથી આવ્યો, ની શેઠ આવ્યો, ની કોઈ નહીં માલિક આવ્યો. માલિકને ફોન કર્યો તો બી અમારો ફોનનો જવાબ નહીં આપે. પછી આ ઘર ને બધું તૂટી ગયું, ખાધું અવરથી? કઈ નથી, એમ જ ભૂખાને ટળક બેઠેલા. ફળિયા માટે કોઈ ચા આપી તે જ પીધેલી છે. હવાના એમ જ બેઠેલા છે.